શું કરે હારો લા? ટીવી જોઉં રહું. ચમ ટીવી જોવે હારો? ટીવી જોઉં રહું વળી જોઉં રહી. તો આખો દાડો ટીવી જો કરે તો ભણવા જતો કે નહીં? જોતન હા શું કે હારો? જોતન તાર તો તાર મમ્મી કે નહીં જવાનું રોશન ભણવા? માર મારી જૂઠું બોલતું તું. તું જ્યાંથી બોલતો ખાલી ખાલી કોઈ નહીં કહેતી હોય ને? હું જોતો ભણવા. નહીં જો હોય. જોતો. જો ભણવાનું છે કાયમ. હા. બરાબર? હો? અને ટીવી જોવાની નથી, ભણવામાં ધ્યાન આપવાનું. શું કીધું? હારું. હા. પણ તાર મમ્મી કહેતી હતી ને કે નથી ગયો ને? જોતો ને હું. તો બોલો તાર મમ્મી. મમ્મી એ ભાઈ એ માર કાકા ઘરથી બેન ભગત આવા સંસ્કાર આલે મેં તને એવું કેવું ખબર પડે હે કે નહીં? એમ કેવું રે મારા કાકા ઘરથી આવા સંસ્કાર આલ્યા હે? એમાં શાનું શું થઈ ગયું તને ખબર નહીં પડતી? મમ્મી કેવરાય અને ભાઈ કેવરાય. હા હવે એવું બોલતો ને બધાનો કોક આપણે કેવું લાગે? ખબર છે. હા અને ભણવા જાય ટીવી ના તો શું કીધું? હારું. હા અરે વાળા દે છે તમને એમ કહેતો તો હે ઈ તો ખાલી કહેતો. ખાલી ખાલી ના કેવડે ને એમ ખાલી ખાલી કેવડે કોક આપણે તો કેવું લાગે? હા હવે કેતો નહીં હો. હો હું એના રિમોટ વાળા ટીવી આખો દાડો જોજો કરે ભાગી નાખીશ તો તું એ કોઈ કહેતી નહીં હોને? આખો દાડો બંધ કરાવતો ચાલુ કરે હે તો જૂઠું બોલે છાલા જૂઠું ના બોલતો હવે. હારું. હા પેપર લખવાનો છે, પેપર પરીક્ષા આવી. શું કીધું? હો હા ટીવી બંધ કર ના. હા જા દાદી હું જા જા કાલ વેળું નિશાળ જવાનું છે. જા ઘડી જોવા દે. નથી જોવા દેવું હેડ યાર બેટા આ આદાના છોકરા છે ને ઈ રહી બહુ ધ્યાન રાખવું પડે. તમારા છોકરાનું ધ્યાન રાખજો, બહુ ધ્યાન રાખવું પડે સમજ્યા? ટીવી બીવી જોવા નહીં દેવાનું. જો છોકરો ભણવા જાય કે ના જાય મને તરત ફોન કરજે હો. હા બહુ ધ્યાન રાખવાનું છે એનું. એ છોકરો નાનો હોય એને ખબર ના પડે, એને ધ્યાન રાખવું પડે હો. અંબાજી નો મેળો છે, મેળા દર્શન કરવા તો દાશા હોય ગધા હશે તાર, પણ અત્યારે એનું ધ્યાન રાખવાનું હો. ભણવા જવાનું છે કાયમ. આખો દાડો ટીવી જોઈ લઈ જઈને નહીં બેહી રહેવાનું. બોલતા નહીં પણ આખો દાડો મોને ના છે એક થાપ મેલો હોય એટલે મોની જાય તરત. બળે ને થોડુંક બળે ને એટલે પછી મોની જાય છોકરું આપોઆપ. છોકરું ને બાપ ની માની બીક હોવી જોઈએ. લાડ નહીં કરાવવાના ઘણા. જો લાડ કરાવવાનું તો છોકરું ભણે જ નહીં હો. ના મને જ બંધ કહી દેવાનું, ફોન કરવાનો. શું કીધું? ભણે જો વાહન કરો જો જઈ ખરાબ જો ઘણી ટીવી નહીં જોવા દેવાની, ઘણું લાડ નહીં કરાવવાનું છોકરું ને. અને લાડ કરાવવાનું તો ભણતરમાં બેહાડી જે ના આવડતું હોય પાસે બેસી લખાવાનું પછી લાડ કરાવવાનું. પેલા નહીં રેડી ટીવી જેમ જોતી હોય એમ 100 જોતો, જેમ કરતો એમ કરતો. એકનો એક હોય કે 2 હોય કે 3 હોય. જેવા સંસ્કાર મા બાપ આલે એવું છોકરુંમાં પડે. છોકરું નાનું હોય એટલે એ સમજે નહીં શું બોલવું શું કરવું, એ કોઈ સમજે નહીં. આપણે મોટા મા બાપ હોય ને એમને ધ્યાન રાખવું જોઈએ. બરાબર? બોલો અંબે માતની જય.